હની ટ્રેપમાં પકડાયેલ બે મહિલાને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સારોલી પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ હની ટ્રેપનો ગુનો કરવાની ટેવવાળા લોકો ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું હની ટ્રેપમાં પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. દેસાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓને આવા ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયારી કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા હની ટ્રેપમાં પકડાયેલ મહિલાઓ દક્ષાબેન સ્વર્ગસ્થ ભરતભાઈ આકોલિયા, દિવ્યાબેન વિઠ્ઠલભાઈ કરવૈયાની પાસા હુકમની બજવણી કરી અલગ અલગ જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે।